આ હોંડિયા તમારે લેવાના થતા નથી, આ હોંડિયા લેવાના થતા નથી, સાકડા કહેલા લેવા નથી, આ ખાગો લેવા નથી, મગરું લેવા નથી, પાલવા નાના લેવા નથી, કાટી લેવી નથી, ઓલા કસલા લેવા નથી. હવે અમારે બેટું મુશ્કેલીમાં શું કામ પાપલેટ લઉં કે આ બે પાયલવા સી લઉં? હવે તમે બધા કહો તો. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આજમાં કંઈક મચ્છી લાવ્યા છે. હવે હું લાવ્યા હું ની જોઈએ આપણે રેસીપી બનાવવાની છે. તો મચ્છી બનાવવાની લઈને બેસી જાય. કઈ ખબર નથી હું લાવેલી છે, મને કઈ કહેતા નથી. ખોલ પછી તને ખબર પડી જાય ને શું છે, બરોબર ને? હા, યાટો તો જબલામાં છે, તો જબલામાં કાઢશે તો ખરી હતી તો કાઢે એટલે આગળ ખબર. કેમ મજા આવી ગઈ કે? તો આપણે જો આજમાં લાવ્યા છે પાપલેટ. તો પાપલેટ લાવી લેખા છે ને આપણે જો મસ્ત મજાની પાપલેટ છે ને બધી મસ્તીની તાજી છે અને આપણા ઘરના મજબૂત નથી. પણ મિત્રો ધનજીભાઈ અમારે પાણી નામે જોવો તમે બાટે ધબધબાટી બાસ ધનજી બાસ એમ કીધું તાર મમ્મીએ. આપણે રોલ ઊંધી વાળ દેતો ને આમાં તો ઝરી આવે આપણે પેલા જો આવી રીતના કંઈક સાફ કરવાનું હોય દેશી જુગાડ વાળું કા ઝરી હોય ને ઝરી. આ ઝરી ધનજી જલ્દી જલ્દી ભીંગડા પાડે નાખ ધનજીભાઈ. ઝરી કહેવાય કેવી કરતી જો. હા બરોબર. મસ્ત મજાની ઝરી છે ને, મોઢે સોપડા ના ની ઝરી આવે યાર. કા તાર સોપડી કેમ કીધું મસ્ત હતી આ. અમે સોપડી મસ્ત જરા થાય ને પછી આમાં અંદર સોપડી ગયેલું હોય. બાવડે સોપડેલું કે કા તોય એટલે બરોબર. કેટલી હોય હું કામ રાખું બાપા. ઓલી મોટી અંદર આ સરી આવે કાક નાખની પીંગડી હોય અને નાની નાની આમાં કઈ શાક બાપા અંદર હો તો ખરા એરી આછે આછે નીકળી જાય યાર. શું જોવાના મીંદડી ન ખાવ કેમ પાપલેટ ના આ પાપલેટ ખાવતા હે આ પાપલેટ ખાવતા છે તાજી છે કે ખાવ્યા બધી તાજી છે. જીપ કેવી જો ચાહે પાપલેટ પાપલેટ કાંટા વગરની મચ્છી કહેવાય. હા તો આવી રીતનું કંઈક કટિંગ કરવાનું છે આપણે. તો કે પાપલેટ ની આવી રીતે બેડ કાપ એ તમને ઉપર જ બાપા ગાબડી મીંડી છે ને લેવાની. ઓકે આમ કરી બે બાજુ સાઈડલી બેડ કાપી લેખી પછી પૂછડાનું કટિંગ કરી નાખવાનું. પૂછડાનું કટિંગ થઈએ પછી આ પીસોળ આવે ને બે સાઈડ ને એના કટિંગ કરો. તો આ થઈ ખેંચતા આવડતા હોય હા તે પછી એટલે કાપી નાખવાનું. અડધે લગન કાપીને પછી ઊભું રહેવાનું. પછી તો આવી રીતે કંઈક બોલો થોડી કાંઈ મારે ત્યાં મેળ કરો હે. તો ઈંડેલ નીકળે છે આમાં પાપલેટમાં. ઈંડેલ છે તો આવો ઈંડેલ વાળી પાપલેટ એટલે બોલો પછી આવી રીતે કંઈક સારો કાઢવાનો છે. સારે ઈંડેલ નીકળી જાય. ઈંડેલ બધું પછી સારું નીકળી જાય મસ્ત મજાનું. આ તો આપણે ડબ્બીને કાઢી નાખવાનું છે બધું આમ. વાતો ને બોલું છું બૂટી છે બૂટી છે ઈંડા કાઢવાની છે. ઈંડા મસ્ત મજાની ઈંડા પણ નીકળી ગઈ. જો એકતા હસ્યો એમ બોલતી તો મજા આવે. વાળો વિડીયો શરૂ થઈ ગયો મિત્રો. જો વાહ 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 વાહ. આની પણ એક જ આગળ શું કરવા આપણે શું શાક ધોવાઈ ગયું છે બધું મસ્ત મજાનું કટિંગ થઈ ગયું છે અને આપણે ચેકા પાડવાના છે એમાં. ચેકા પાડી નાખવાના છે. એમ શેકા પડવાથી શું થાય? આમાં તેલ મરચું ને એવું અંદર વીવ જાય એવું છે.
એક જ પાઇટ તો હાલ છે. તો આપણે એને રસોઈ બનાવવાની કઈ ઓલી ફરાઈ ફ્રાય બનાવી તો બનાવ બનાવ નથી, રસોઈ બનાવવાની છે, શાક બનાવવાનું છે. હવે ન પાડી તોય હાલે, પણ હવે પાડેલો હોય તો વધારે સારું પડે કા? હા આપણું શાક એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે. શેકા બેકા બધું પડ્યા, અડધામાં શેકા પડ્યા, ધનજન એને આખી ખાવાનું એટલે અડધામાં શેકા નહીં પડ્યા ને જો મસ્ત મજાનું શાક થઈ ગયું છે. હાલો મિત્રો, તો આપણે તેલ પણ ગરમ મૂકી દીધું છે અને તેલ પણ જો ગરમ થઈ ગયું છે તો પહેલા તો આપણે નાખી દઈશું હિંગ એમાં. હિંગ બોલે તો વઘાણી. હા, અને પછી આપણે ડુંગળી નાખી દેવાની છે એમાં. બરોબર છે. તો ડુંગળીને એવું આપણે આમાં થોડું થોડું નાખીશું. હા, થોડું રીંગણનું શાક હોય તો કેવા વધારે પૂરતું? નાખવાનું. રીંગણ શાક હોય તો ક્રેશર ને એવું હોય ને તો વધારે નાખવાનું. એક આપણે લીલું મરચું નાખી દઈશું. એક લીલું મરચું છે, આ આદુ છે આદુની શીરું. તો આપણે આદુની શેરી નાખી દઈશું. મોટી આદુની શીર રાખી છે, એનું કારણ એ છે કે આપણે સુની પાસે કાઢવી તો કાઢવા થાય ને. હા એમાં તો હોય કે હા એમ જ. બરોબર ને? તો આપણે આમાં ડુંગળી હાવ ઓછી નાખવાની છે. બધું ઓછું જ છે ને. આપણે ટમેટું નાખવાનું છે, તમે જે વાર લાગશે ટમેટું નાખવામાં. ટમેટો કટિંગ કરેલ છે, વાર લાગશે. ટમેટું આપણે તૈયાર નાખીએ તમે વિડીયો બાઈગર બનાવી દીધું તમને જોવા મળી જશે. હા, તો ડુંગળીને તો આપણે ઘણું થોડું અડધું ચડી ગયું. હવે આપણે મસાલો નાખવાનો છે. બરોબર છે. મસાલામાં આપણે નાખીએ ધાણા જીરું, ધાણા જીરું, મીઠું નાખીએ રામરસ, અને નાખીએ આપણે ચિકન મસાલો. ચિકન મસાલો જરૂરિયાત પ્રમાણે. આદુ લાટ નાખ્યું કે આદુ લસણનો પેસ્ટ નથી નાખવાનો. અને આપણે નાખી દઈશું હળદર. હળદર, તો હવે આપણે નાખીશું લસણવાળું મરચું. લાલ મરચું. આપણે મરચું નાખ્યા પછી થોડુંક એવું પાણી નાખી દેવાનું છે. તો હવે તું હાલ લાય તો બીજું હું પોરો ખાઈ લઉં. લે તો જો કેમ મોટું થાય એમ? હે એમ કેમ થાય? એમ કેમ થાય? આ ઊંસું બહુ પડે છે, મીસું કરવું છે કા? લાંબુ થવાય ને લાંબકુડી. ટેસ્કોડી રહેવાનું કે મેં કીધું મારે છે ને કાંઈ તને તાણવી જ હવે લાંબી તો થઈ જાય. અને ચાલો તો આપણે છે ને આપણે રસોઈમાં પાણી એનું છે. એ સર પકડાઈ જાવ છો. વિડીયો શરૂ હતો તો હવે નખરા કરવાની તને બહુ મજા આવે છે, પણ હવે એમાં એમ છે કે હવે આપણે છે ને આપણે જો પાણી નેમું છે, પાણી બધું બળી ગયું છે અને હવે આપણે ગ્રેવી થઈ ગઈ છે, રસો થઈ ગઈ છે એકદમ મસ્ત મજાનો જોરદાર. અને હવે આપણે એમાં નાખી દેવાનું છે મચ્છી, થોડો તો પાપલેટ. વાહ ભાઈ, કઈ ઘટે યાર? ઘટતો હોય ને તો કોમેન્ટ કરીને ખાસ કહેજો કે આ વસ્તુ ઘટે છે એમ કા? અતિ સુંદર, સુંદરમાં સુંદર ને અતિ સુંદર પાપલેટ મચ્છી. આપણી ઈંડા જે હમણાં નથી નાખવાની. ઈંડા છે એ રાખવાની છે, છેલ્લે નાખવા એવું વિશે. લાવતા નહીં લે. હું તો તારી વાટે તો હમણાં ડિસ્કો કરી મેં કીધું પાછી હલાવવાની ડિસ્કો કરતી ટિકિટ લે લે ઉપર રાવા દેવો વિડીયો. હા હા ઘણી ઉસી જેમ જો વિડીયો રાવા દેવો તો ડિસ્કો કરવાની એ બધી. પાકા પાકા છે બધા મિત્રો, તમે જોઈને કોમેન્ટ કરજો મજા આવી કે ડિસ્કો કરતા કરતા રસોઈ બનાવવાની છે એ મને હા કહેજો. અરે તારા પપ્પાના ગામમાં સીટીઓ મળતો નથી, સમજ રહ્યો? નહીં મળતો. હું જાતો લઈ આવું તો તને જવા નહીં દેવાની. લે તને જવા નહીં દેવાની. આપણે છે ને આપણે બધું ભૂલાઈ રાખે મસ્ત મજાનું કાઢી દીધું છે. અને આપણે પાણી નાખીને રસા ન બનાવ હોય તો આમ આવી રીતે આઈએસી ચડી જાય ઓછા પાણીમાં ખાવ આવી ચડેલી બનાવી તો આપણે રસાવાળું બનાવવાનું છે. અને આખી હાવ આખી ન રહે તળાઈ ગયું તો થોડીક થોડીક ભાંગી જાય. આપણે રસાવાળું બનાવવાનું છે, આપણે નાખી દઈશું પાણી. હવે જરૂરિયાત પ્રમાણે પાણી એમ છે 2 કળશી અને પછી પાછા ઢાંકીને મૂકી દેવું. પાણી નાખી દઈશું જરૂરિયાત પ્રમાણે. જરૂરિયાત પ્રમાણે પાણી નાખી દેવું છે, પાણી એમાં પછી પાછું ઢાંકી દેવાનું છે જરૂરિયાત પ્રમાણે. જરૂરિયાત પ્રમાણે પાણી રેડી દીધું છે ને હવે ગેસ વધારી દે. પેલા એટલે ઈંડા નાખવાની બાકી હતી, અત્યારે છેલ્લે નાખી છે. આપણે એને ફૂલ શાક ચડાવવાનું છે. ને પાપલેટ છે ને કાંટા વાગીને આવે છે ને તાત્કાલિક શાક ચડવા મળ્યું છે. તમે બધા લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેશો, ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે શાક માં ચડી જાય. હા જેવો તમારો હુકમ. બરાબર. તો આપણે હજી ટમેટા આમાં કેવા નાખી તમે બધા વિડીયો બનાવી રહેજો. ટમેટા નાખવાનું બાકી છે આપણે. હાલો મિત્રો, આપણે ટમેટા નાખવાનો સમય આવી ગયો તો ટમેટા નાખવાનો સમય આવી જશે. શાક ગરમ થઈ જાય, અડધા મોસું એટલું સડી જશે. આમ તો અડધે નહીં પીગું છે, પછી નાખવાનું છે ટમેટા બહુ બાળીને ધબધબાટી શાક ઉકળવા મળે ને તેવા. તો ટમેટા નાખવાનું કારણ શું છે કોઈ કમેન્ટમાં કહેજો, મને તો ખબર નથી. બાકી ટમેટા નાખી તો લાગે જોરદાર, કઈ ઘટે નહીં. બાકી હવે પાછું નાખી દેવાનું.
નાખી દઈશું, છેડવા દઈશું. વાહ હજી લાઈક નો પેજ જ કરી દેશો. ઓકે શાક ખોલી થી મિત્રોને ફાઇનલી તો સડી ગયું છે એવું લાગે છે થોડોક રસવાદમાં વધારે રાખવો પડે એમ છે કેમ કે પાછી ગેસ પેન કરી દીધો છે ને શાક થોડુંક ફરી રહેવા દઈ. હજી આગળ વિડીયો બન્યા રહેજો. મિત્રો ફાઇનલી આપણું શાક જો મસ્ત મજાનું સડીને થઈ ગયું છે તૈયાર અને આપણે નીચે પણ ઉતારી લીધું છે તમને વ્યવસ્થિત દેખાય ને તો મજા આવે એ માટેથી. અને હવે નાખવાનું છે કોથમરી. નાખો કોથમરી. હાલો ધનજીભાઈ નાખે છે કોથમરી ને તું નાખ બાજ્યા. ધનજીભાઈ કે મારે કોથમરી નાખી દે. ધનજીભાઈ નાખે છે કોથમરી જુઓ. વાહ ધનજીભાઈ રસોઈ બનાવતા પછી શીખવાનું છે. કારણ કે હા ઓય કોથમરી નાખતા શીખી જાય છે ને. તો કોથમરી નખાઈ જશે આપણી. હવે હું નાખી દઉં બાજ્યા. આ નાખે છે બાજ્યા. બાજ્યા તો આપણે નાખવા જ પડે. તો મસ્ત મજાનું આપણું શાક થઈ ગયું છે સડીને તૈયાર. જો ભાણું થવા મળ્યું છે ને બોલે તો તૈયાર થવા મળ્યું છે પણ થંબનેલનો ફોટો પાડવાનો છે ને તે અમે ગોતીએ છીએ આમાં લેવા તમને. તો મિત્રો ફાઇનલી કેમ પણ આપણો થંબનેલનો ફોટો તમે આનો જોયો છે એકલા માથાનો. બાકી પૂછડા બધા આમાં છે અને આમાં બધા માથા છે. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવી આવે તો સબસ્ક્રાઇબ કરજો. તો મળશે બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સાંભળ હાલો કીજે. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.